કેમ છો મારા વાલા અને પ્યારા ધોરણ 11 સાયન્સના બાળકો, ભવિષ્યના હોનહાર ડોક્ટર્સ અને એન્જિનિયર્સ. ચેપ્ટર નંબર 4 ચાલી રહ્યું છે. અડધે સુધી પહોંચી ગયા છે. 2-3 ટોપિક બાકી છે. એક ટોપિક આગળ જે શીખી ગયા છે ચેપ્ટર નંબર 3 માં, એ જ અહીંયા રિપીટ થઈ ગયો છે, પણ જે તે સમય એક જ પરિમાણ હતું, હવે દ્વિપરિમાણ એટલે કે સમતલની વાત થઈ છે. સમતલમાં થતી, આટલું તો તમે સમજાયું છે, અચળ પ્રવેગી ગતિના સમીકરણ. એને મેળવવાની મેથડ બિલકુલ જ્યાં તે હતી એનાથી બિલકુલ અલગ, પણ પરિણામ એના જ છે. ફરીથી, મેથડ અલગ, પરિણામ એના જ. જોઈ લઈએ. પહેલું તો એનું એ જ છે, પણ બીજાની મેથડ જુદી છે. સૌથી પહેલા અચળ પ્રવેગી ગતિ જે થાય છે એના માટે આપણે ભૂતકાળમાં એક આલેખ દોર્યો હતો. આલેખ હું રિપીટ કરી રહ્યો છું. ઉગમ બિંદુ x, અહીંયા વેગ v, અહીંયા સમય t. રાઈટ? વેગ v વિરુદ્ધ સમય t નો આલેખ હતો. આવી રીતે આપણે એને સમજાવ્યું હતું કે અહીંયાનો પ્રારંભિક વેગ v0 છે. રાઈટ? હવે આ વેગ અચળ છે તો કે ના, વેગ અચળ નથી, સમય બદલાય છે, વેગ બદલાય છે, પણ પ્રવેગ કેવો છે? અચળ છે. તો આની સિમ્પલ ઇન્ફોર્મેશન આપણે આપી દઈએ કે v વિરુદ્ધ t ના આલેખમાં જે માહિતી છે એના પ્રમાણે તો પદાર્થની અચળ પ્રવેગી ગતિ માટે t બરાબર 0 સમય તેનું સ્થાન ક્યાં છે? તો કે એનું સ્થાન છે r0, અથવા તો તેનો સ્થાન સદિશ r0 અને વેગ સદિશ v0 છે. એના પછી તો કે t બરાબર t સમય તેનો સ્થાન સદિશ r અને વેગ સદિશ v છે, તથા તેનો અચળ પ્રવેગ એ છે. ધેટ્સ ઇટ. માહિતી પૂરી થઈ ગઈ લખવાની. હવે સીધું જ સૂત્રમાં કે અચળ પ્રવેગી ગતિમાં સરેરાશ પ્રવેગ અને તત્કાલીન પ્રવેગ સમાન મળે. બસ આ માહિતી આપણી પાસે. તો પ્રવેગનું સૂત્ર એ બરાબર વેગનો ફેરફાર. કેટલો હોય વેગનો ફેરફાર? તો કે અહીંયાનો વેગ લખી દઉં v, અહીંયાનો સમય t, અહીંયાનો સમય t બરાબર 0. તો પ્રવેગ એ બરાબર વેગનો ફેરફાર, એટલે અહીંયા લખીશ v માઈનસ v0 ના છેદમાં t માઈનસ 0. તો આના ઉપરથી પ્રવેગ એ બરાબર સદિશ v માઈનસ v0 ના છેદમાં t. પડી ખબર? માટે સદિશ a into t is equal to v minus v0 સદિશ. માટે સદિશ v બરાબર v0 પ્લસ સદિશ a into t. અચળ પ્રવેગી ગતિનું આ પહેલું સમીકરણ. આપણને આ સીધે સીધું ઉપયોગમાં આવશે બહુ બધી વખત, પણ એને એના ઘટકોના સ્વરૂપમાં લખશો ત્યારે બહુ બધી વાર આવશે. આ સમીકરણને તેના x અને y ઘટકમાં લખતા. તો અહીંયા લખું x ઘટક, તો સૂત્ર થશે vx is equal to v0x plus ax into t. That's it. એવી જ રીતે y ઘટક, તો vy is equal to v0y plus ay into t. આ જે સૂત્રો લખ્યા છે એ બંને આગળ પ્રક્ષિપ્ત ગતિની જે થિયરી આવશે એમાં આપણે ઉપયોગ કરવાના છે. અહીંયા પદાર્થ દ્વિપરિમાણમાં ગતિ કરે છે એવું કીધું છે. રોડ પર જતું તમારું વ્હીકલ દ્વિપરિમાણમાં છે તો એની સાથે આપ જઈ શકશે. રાઈટ? સ્ટ્રેટ રોડ નથી,
તમે વળો છો ડાબી બાજુ જમણી બાજુ આવી રીતની એની સાથેની ચર્ચા છે. isn't it? બસ સહેલું છે આની અંદર. હવે બીજા સમીકરણ પર જઈએ છીએ. ત્યાં આપણે આલેખના ઢાળની વાત કરી હતી તો એ જ છે. બીજા સમીકરણને જે મેળવવું છે એની અંદર જે જુદું છે શું છે તો ત્યાં આપણે એના ક્ષેત્રફળનો યુઝ કર્યો તો અહીંયા ક્ષેત્રફળ નથી વાપરતા. અહીંયા જે કન્સેપ્ટ લઈએ છે થોડો જુદો છે. શું છે કન્સેપ્ટ તો કહી શકીએ કે પદાર્થનું સ્થાનાંતર સદિશ r માઇનસ સદિશ r0 બરાબર શું થઈ શકશે તો અહીંયા લખાય સરેરાશ વેગ ગુણાકારમાં સમય. સમીકરણ 4. સરેરાશ વેગ બરાબર શું થાય તો કે સરેરાશ વેગ બરાબર લખી શકાય v પ્લસ v0 બાય 2. આ કિંમત આની અંદર મૂકો. અહીંયા કેમ મેં આવું કરી શક્યો તો અહીંયા એટલા માટે આવું થઈ શકશે કારણ કે વેગ સતત વધતો જાય છે, એક સરખી રીતે વધતો જાય છે, એટલા માટે બેનો સરવાળો છેદમાં 2 થાય. અલગ અલગ વધતો જાય તો એ ના થાય, એટલા માટે પ્રવેગ અચળ શું કીધું. માટે સદિશ r માઇનસ સદિશ r0 બરાબર સરેરાશ વેગની આ કિંમત v પ્લસ v0 બાય 2 એની સાથે ગુણાકાર માટે અહીંયા જગ્યા રાખી છે. એનું કારણ આમાંથી હું t ને સૂત્રનો કરતા બનાવવા માંગુ છું. તો t ઇઝ ઇક્વલ ટુ સદિશ v માઇનસ v0 અપોન t. બરાબર છે. આની પણ મને ભવિષ્યમાં જરૂર પડશે. હમણાં આપણે સમીકરણ 1 ની કિંમત ખાલી મૂકીએ છીએ, રાઈટ. સમીકરણ 1 ની કિંમત મૂકતા તો સદિશ r માઇનસ સદિશ r0 ઇઝ ઇક્વલ ટુ v. તો અહીંયા હું લખી શકું v0 પ્લસ at પ્લસ v0 બાય 2 ઇન્ટુ t. v0 પ્લસ v0 2v0 એની સાથે t ગુણાકારમાં પ્લસ a ઇન્ટુ t તો at સ્ક્વેર અને એની સાથે છેદમાં 2. હવે આ 2 અને 2 કેન્સલ થઈ જશે, નાની સાથે 2 આવશે. તો માટે સદિશ r માઇનસ r0 બરાબર સૂત્ર થઈ ગયું v0t સદિશ ના કર્યું તો આખી થિયરી ખોટી પડશે. v0t પ્લસ 1/2 સદિશ at સ્ક્વેર. યાદ કરી લો ત્યાં જેવું હતું એવું જ આ સૂત્ર થઈ ગયું. અચળ પ્રવેગી ગતિનું આ બીજું સમીકરણ થઈ ગયું. આને હું સમીકરણ નંબર 5 આપીશ અને આને હું સમીકરણ નંબર 6 આપીશ. રાઈટ. આના પણ 2 ઘટક લખવા જરૂરી બનશે. આના પણ 2 ઘટક લખવા જરૂરી બનશે. સમીકરણ 6 ને x અને y ઘટકોમાં લખતા. તો આના પણ ઘટક બતાવો. તો r એટલે એનો ઘટક x ઘટક લખો છો, ધ્યાન રાખજો. x ઘટક માટે તો r એટલે x માઇનસ x0 બરાબર v0x into t પ્લસ 1/2 ax into t સ્ક્વેર. જ્યારે પણ તમે ઘટક લખો ને પછી સદિશ ના આવે, જોઈ લો. જ્યારે પણ તમે ઘટક લખો ને પછી સદિશ નીકળી જાય. કેમ તો કે આ માત્ર x દિશા જ બતાવે છે, આ માત્ર y દિશા જ બતાવે છે, એટલે ઘટક નીકળી જાય. રાઈટ. ઓકે. સો એવું જ હું લખું y ઘટક. તો y માઇનસ y0 બરાબર v0y into t પ્લસ 1/2 ay into t સ્ક્વેર. તો આ પ્રમાણે એનું સમીકરણ. આની પણ મને જરૂરિયાત છે પ્રક્ષિપ્ત ગતિમાં, એવું બિલકુલ ધ્યાન રાખજો. આ મોડે જ કરવા પડશે, ચાલશે જ નહીં. કમ્પલસરી છે. 10 વાર લખવાના, 15 વાર લખવાના, 25 વાર પણ લખવા પડે, પણ કામ કરવું છે. રાઈટ ને? ઓકે બચ્ચા. ત્રીજું સમીકરણ મેળવવું છે. તમારી ટેક્સ્ટ બુકમાં આવું કશું જ નથી, એમ જ આપી દીધું છે. રેફરન્સ બુકમાં છે તો ધ્યાન રાખીને એમાંથી સમજીને કામ કરીશું. ત્રીજું સમીકરણ મેળવવું છે. બીજી એક વાત, તમને જ્યારે એક્ઝામમાં પૂછે ત્યારે આ જ મેથડથી લખવાનું રહેશે, કારણ કે આ જ સહેલી છે, આ જ સમજાય એવી છે, અને છેલ્લું આના જ પૂરા માર્ક્સ મળશે. સમીકરણ 5 માં ત્રીજું સમીકરણ મેળવીએ છીએ. સમીકરણ 5 માં t is equal to v minus v0
upon t મૂકતા, રાઈટ? તો અહીંયા મૂકવાનું છે t, તો ડાબી બાજુ સદિશ r minus r0 is equal to v plus v0 by 2 into t v minus v0, રાઈટ? થોડું અરેન્જ કરું તમને સમજાય એટલા માટે. 1 by 2 v plus v0 v minus v0. યાદ કરો, a plus b a minus b, a square minus b square. જ્યારે પણ સદિશનો વર્ગ કરો ત્યારે સદિશની નિશાની નીકળી જાય. તમે કહેશો સર આવું કેમ? હમણાં શાંતિ રાખો, પાંચમું ચેપ્ટર આવશે એટલે એ સમજાઈ જશે. ફરીથી એકવાર, સદિશનો વર્ગ કરો, સદિશની નિશાની નીકળી જાય. હવે મારી પાસે જે રહ્યું છે તે સદિશ r માઇનસ સદિશ r0 બરાબર. આની અંદર સૂત્રમાં શું થયું? તો કે આની અંદર સૂત્રમાં થઈ ગયું, ઓકે, અહીંયા a લખવાના રહી ગયા, અહીંયા મેં t લખી દીધો, અહીંયા આવશે a. ભૂલમાં મિસ્ટેક, તમે લોકો બોલતા નથી, ધ્યાન નહીં રાખતા. ભાઈ ભૂલ મારી છે, ભૂલ મારી છે, રાઈટ ને? આપણે a અહીંયા લખીએ 1 by 2a, રાઈટ? તો અહીંયા લખું 1 upon 2a અને આની અંદર લખીશ v square minus v0 square. અને ડાબી બાજુ લઈ જાઓ તો અહીંયા આવશે v square minus v0 square is equal to 2a સદિશ r minus r0. તો આ થઈ ગયું લાસ્ટ ઇક્વેશન અચળ પ્રવેગી ગતિનો, રાઈટ? સમજાય એવી છે વસ્તુ, બિલકુલ સહેલી છે, ધ્યાન રાખીને મોડે જ કરવું પડશે. કારણ કાં તો પેલી થિયરી પૂછાશે ચેપ્ટર નંબર 3 વાળી, કાં તો આ થિયરી, બેમાંથી એક કમ્પલસરી પૂછાય જ, નક્કી જ છે. એટલે ધ્યાન રાખીને 11મા ધોરણ માટે અગત્યનું આ બધા સૂત્રો 12મા ધોરણમાં પણ અગત્યના છે. વિદ્યુત ચાલતું હશે, ચુંબકત્વ ચાલતું હશે, ત્યાં બધા આવી જશે, સમજી લેજો. એટલે અગત્યતા બહુ જ બધી આ સમીકરણોની સાથે સંકળાયેલી છે. ક્લિયર ને? ગુડ. બોલો બચ્ચા પાર્ટી, મજામાં ને? પાછા વેલકમ, હે ને? દાખલા 4.3 પેજ નંબર 72, ઉદાહરણ નંબર 4.3. એક મોટર બોટ ઉત્તર દિશામાં 25 કિલોમીટર પ્રતિ કલાકના વેગથી ગતિ કરે છે. આપણે દિશાનું તમને દર્શન કરાવી દઈએ. ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ. હવે જે સમજવા માંગીએ છીએ તેની વાત કરીએ. એક મોટર બોટ ઉત્તર દિશામાં 25 કિલોમીટર પ્રતિ કલાકના વેગથી ગતિ કરે છે. તો આ દિશામાં જે વેગ મને મળશે એ વેગ હશે બોટ, મોટર બોટ નો વેગ. અને આ વિસ્તારમાં પાણીના પ્રવાહનો વેગ 10 કિલોમીટર પ્રતિ કલાક છે. પાણીના પ્રવાહની દિશા દક્ષિણથી પૂર્વ તરફ 60 ડિગ્રીના ખૂણે છે. એનો મતલબ આવી રીતે VW વિન્ડ કહી શકાય. વિન્ડ એટલે પવન. આ ખૂણો આપણને આપ્યો છે 60 ડિગ્રી. તો મારા વાલા બચ્ચા પાર્ટી, આ જે ખૂણો થશે એ હાલમાં થઈ શકશે 120 ડિગ્રી. કોઈ તકલીફ ના જ હોવી જોઈએ. તમને મોટર બોટનો પરિણામી વેગ શોધવાનો કીધો છે. હવે બે સદિશ, એનું પરિણામ શોધવા માટે શું કરીએ? આ આખો ખૂણો 180 થાય, આ 60 હોય તો 120 થાય, આખો સરવાળો 180 થાય. સદિશના સરવાળાની સબાચની રીતનો જો હું ઉપયોગ કરું તો અહીંયાથી મારે આવી રીતે આની સામેની બાજુ ડ્રો કરી, એવી જ રીતે મારે આની સામેની બાજુ ડ્રો કરવાની, આવી રીતના. સબાચ પૂર્ણ થઈ ગયો મારા વાલાઓ. તો મારી પાસે આ જે સદિશ બનશે એ સદિશને હું નામ આપી શકીશ સદિશ, જે પરિણામી સદિશ થઈ. હવે તમારી ટેક્સ્ટ બુકમાં ડાયરેક્ટ ડાયાગ્રામ આપ્યો એટલે તમને સમજાય નહીં કે પહેલું શું દોર્યું, એના પછી શું આવ્યું, એના પછી શું. આ મેં ક્રમ પ્રમાણે તમને સમજાવ્યું, શાંતિથી રકમ પરથી જ દોર્યું છે, ક્યાંય કશું વિચારવાનું નથી. ઓકે, હવે જે ખૂણો આપ્યો છે તે આ 120 ડિગ્રીને એમણે નામ આપ્યું છે થીટા. અહીંયાનો આ જે ખૂણો છે એને નામ આપ્યું છે ફાઈ, અને આ તો 60 છે એને એમણે નામ આપ્યું જ નથી. અહીંયા આ સદિશને એમણે v ની જગ્યાએ નામ આપ્યું છે સદિશ r. કઈ વાંધો નથી,
આર એટલે રિઝલ્ટ, રિઝલ્ટ એટલે પરિણામી સદિશ. કરેક્ટ. હવે મોટરબોટનો વેગ આપ્યો છે vb, તો vb દિશા નહીં લખીએ આપણે. vb ઇઝ ઇક્વલ ટુ આપણી પાસે જે મૂલ્ય છે તે પ્રમાણે 25 કિલોમીટર પર આર અને vw વિન્ડ ની ઝડપ છે આપણી પાસે 10 કિલોમીટર પ્રતિ કલાક. કરેક્ટ. એની પાસે જે માહિતી આપી છે, જે હું બોલી ગયો આ તે બધું એ અંદર લખીને આપ્યું છે આકૃતિની ઉપર. જો આકૃતિ 4.11 માં સદિશ vb મોટરબોટનો વેગ તથા vc એ પાણીના પ્રવાહનો વેગ દર્શાવે છે. હું નિશાની જરા કરેક્ટ કરી લઉં. મેં વિન્ડ થઈને મેં vw લખ્યું હતું, પણ એમણે vc લખ્યું છે. તમને કોઈ કન્ફ્યુઝન ના થાય એટલા માટે હું આવું જ લખીશ, આવી જ રીતના સિમ્બોલ, કારણ કે ટેક્સ્ટ બુક પ્રમાણે જઈએ તો તમને સમજવામાં તકલીફ નથી. પ્રશ્નમાં જણાવ્યા અનુસાર આકૃતિમાં તેમની દિશા દર્શાવેલ છે. સદિશોના સરવાળા માટેના સમાંતર બાજુ ચતુષ્કોણના નિયમ અનુસાર મળતા પરિણામી સદિશ r ની દિશા આકૃતિમાં દર્શાવી છે. જે દોર્યું એ જ લખ્યું. ઓકે. કોસાઇનના નિયમ અનુસાર તમે જે પેજ પર આ દાખલો સમજી રહ્યા છો, એક્ઝેક્ટ એની સામેના જ કોલમમાં પેજ નંબર 72 એક્ઝેક્ટ કોસાઇનની સામે જ કોસાઇનનો નિયમ લખ્યો છે ને, એક્ઝેક્ટ એની સામે આકૃતિની એક્ઝેક્ટ બાજુમાં 4.24. નંબરનું સૂત્ર આપણે વાપરી રહ્યા છીએ. કોસાઇનના નિયમ અનુસાર r નું સૂત્ર આપણે ઉપયોગમાં લઈ શકીએ. તમને જે સૂત્ર જોઈ રહ્યા છો ને એમાં a અને b છે. a ની જગ્યાએ vb અને b ની જગ્યાએ vc લઈ લો એટલે તમને સૂત્ર મળી જાય. r is equal to under root vb square plus vc square plus 2 vb vc into cos theta. થીટા એટલે શું? તો જ્યાં લખી શકાય, જ્યાં થીટા બરાબર vb સદિશ અને vc સદિશ વચ્ચેનો. Isn't it? Now, therefore, r is equal to under root vb ની કિંમત 25 નો વર્ગ, vc ની કિંમત 10 નો વર્ગ, 2 25 10 અને એની સાથે cos થીટા. થીટા કેટલા લેવાના? તો કે cos 120 હવે તો is equal to under root 25 નો વર્ગ 625, 10 નો વર્ગ 100, 25 અને 2 50, ગુણાકારમાં 10 500 ના છેદમાં cos 120 minus 1/2. ચેક કરી લેવાનું, રાઈટ? તો હવે આનો જવાબ અંડર રૂટ 725 માઇનસ 250. બાકીની ગણતરી તમારી જાતે કરવાની રહેશે, રાઈટ? બાકીની ગણતરીમાં ગુણાકાર કરીને ખાલી ભાગાકાર જ કરવાનો છે કિલોમીટર પ્રતિ કલાક. ઓકે માય ડિયર ફ્રેન્ડ્સ, આન્સર આવે છે લગભગ 21.8 જેટલો. 21.8 is approximately 22 કિલોમીટર પર આવર. આનો આન્સર થઈ ગયો. હવે દિશા, ખૂણો શોધવાનો છે, ફાઈ. તો એના માટેનો સાઇનનો નિયમ ઉપયોગમાં લેવાનો છે. દિશા શોધવા માટે આપણે સાઇનના નિયમનો ઉપયોગ કરીશું. આ સાઇનના નિયમ અનુસાર r એટલે પરિણામી સદિશ. r એટલે પરિણામી સદિશ, તો એની સાથે આવે છે r ના છેદમાં sin θ is equal to vc ના છેદમાં phi. ઓકે, હવે આવ્યું કેવી રીતના? તો તમે જે કોલમમાં દાખલો છે ને એની એક્ઝેક્ટ બાજુનું કોલમ અને એની ઉપરની સૌથી પહેલી આકૃતિ, ધેટ મીન્સ આની સાથે મેચ કરો એટલે તરત જ તમને સૂત્ર શું છે એનો ખ્યાલ આવશે. શીખવાડ્યું કે સદિશ r કે જેને બે સદિશ વચ્ચેના ખૂણા સાથે કોઈ લેવા દેવા નથી, એ કિંમત તમે અહીંયા લીધી r/sin θ. vc સદિશ આમ છે, એને આ ખૂણા સાથે કોઈ લેવા દેવા નથી એટલા માટે આપણે આ સૂત્ર મૂક્યું. અમે તમને યાદ રાખવાની ટ્રીક બતાવી હતી આવું કહીને, બાકી નિયમ તો એની જગ્યાએ છે જ. ફરીથી નિયમ તો એની જગ્યાએ સાચો જ છે, તમારે ચિંતા જ નથી કરવાની. આની સામેની બાજુ એટલે vc ની સામેની બાજુ phi, તો એવી રીતના પણ તમે યાદ રાખી શકો છો, રાઈટ? r પરિણામી સદિશ છે. કોનો પરિણામ છે? આ બે વચ્ચેનો, તો એ બે વચ્ચેનો ખૂણો. આ બધા ત્રિકોણમિતિના સાદા સાદા નિયમની સાથે સંકળાયેલા સૂત્રો છે. મારાથી ખાલી phi નહીં લખાય, મારે લખવું પડશે sin phi. હવે મને શોધવું છે sin θ કે sin phi, તો મને શોધવું છે sin phi.
તો હું આને અહીંયા લાવું, આ ઉપર જશે, આ નીચે આવશે. માટે sin phi is equal to VC ના છેદમાં R અને એની સાથે sin theta. વાલા મારા બાળકો, VC ની કિંમત છે આપણી પાસે 10, R ની કિંમત છે 21.8 અને એની સાથે sin 120. વાલા બાળકો ખબર છે, બીજા ચરણમાં sin વિધેય પ્લસ છે એટલા માટે આની કિંમત પ્લસ, બીજા ચરણમાં cos વિધેય માઈનસ છે એટલા માટે આ માઈનસ. ઓલ STC આજ મેથેમેટિકલ ટૂલ્સના 5 લેક્ચર 11 અને 12 ધોરણ માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. ઓલ STC શીખવાડ્યું હતું, જોઈ જ લેવાનું, રાહ જોવાની જ નહીં. તમારી પાસે YouTube ની અંદર બધા જ પુષ્કળ જ પડ્યા છે, જોઈ જ લેજો. sin 120 √3/2 તો 10 21.8 √3/2. મારા વાલા બચ્ચો, એનો આન્સર તમને મળે છે 0.397. 0.397. હવે એવું સમજો કે આની પાછળ કશું નથી આવતું, મેં કશું ભાગાકાર નથી કર્યો, મેં ટેક્સ્ટ બુકમાં જે કિંમત છે જ લખીશ, પણ તમે રિયલમાં ભાગાકાર કરો છો ને અહીંયા જે કિંમત આવે છે તે લખી શકો છો. રાઈટ? નથી આવતી તો તમે આ જગ્યા ઉપર 0 લઈ લો, કોઈ પ્રોબ્લેમ નથી. મેં 0 લઈ લીધો. હવે આની ડાબી બાજુ શું છે તો કે sin phi છે. તો હવે હું લખું phi is equal to sin inverse 0.3970. તો આ સૂત્ર મને મળી ગયું. કરેક્ટ? આ સૂત્ર મને મળી ગયું. આના ઉપરથી 3970 તમારે sin ના ટેબલમાં શોધવાના રહેશે. sin ના ટેબલમાં શોધવાના રહેશે. sin અને cosine, sin અને tan આ બધાની સાથે જોડી છે, પણ હાલમાં તમે બે શીખ્યા છો, sin અને tan. બસ એની જ હમણાં જરૂર છે તો એ મેં તમને શીખવાડી દીધા. ક્વેરી હોય, કંઈક પ્રશ્ન પૂછો છો અને કદાચ હું તમને એવો આન્સર આપું, થોડી વાર રહીને કરું છું પણ હું ભૂલી ગયો કદાચ તમને ફોન કરવાનું, તો એમાં એવું દુઃખની લાગણી નહીં અનુભવવાની કે સર તો જો ફોને નહીં કરતા, પાછા ભૂલી જવાય. ક્યારેક તમારો નંબર યાદ ના હોય, કયા નંબર પરથી તમે કર્યો છે, તો પાછું થોડીક વાર 2, 3, 4 કલાક પછી પાછો ફરીથી કોલ કરવાનો, ફરીથી હું તમને આન્સર આપી દઈશ. સમજાય છે વાતને? આ રીતે કામ કરી લેવાનું, આપણે ખોટું નહીં લગાડવાનું. ઘણા સરને તો ફોન કરે તો સર ઉચકતા જ નથી. ભાઈ એવું ના હોય. તમારી જેમ અમે પણ થોડાક તો બિઝી હોઈએ કે નહીં? થોડાક બિઝી. તમે બધા બહુ બિઝી છો, અમે થોડાક બિઝી છીએ. સો phi નો આન્સર મેળવવાનો છે આપણે અને જવાબ મળે છે 23.4 ડિગ્રી. phi is equal to 23.4 ડિગ્રી. આ બધું ડિગ્રીમાં છે. હવે 23.4 ડિગ્રી એટલે તમને ખબર 23 ડિગ્રી અને 4 મિનિટ. 0.4 વાળું કોલમ છે માજા, 0.4 વાળું કોલમ છે, એની અંદર જાઓ 6, 12, 18 અને 24. તો એનો મતલબ 23 ડિગ્રી 24 મિનિટ્સ જેવો આન્સર તમને મારી મેથડ પ્રમાણે મળશે. કરેક્ટ? એનો મતલબ કે આની દિશા અહીંયાથી 23 ડિગ્રી અને 24 મિનિટની આસપાસ તમને મળી શકે. હજુ પણ આમાં કંઈક કન્ફ્યુઝન છે તો ડિસ્કસ કરી શકીએ છીએ. સમજાય છે વાત? ઓકે વાલા મારા ભૂલકાઓ, પેજ નંબર 75, ઉદાહરણ નંબર 4.4. કોઈ કણનું સ્થાન સદિશ r is equal to 3t i. હવે તમને તમારી ટેક્સ્ટ બુકમાં 3.0 આપેલું છે. હવે આ 0 ની જરૂર રહેતી નથી મારી દ્રષ્ટિએ, એટલે આપણે નથી લખતા, આવું જ લખીએ છીએ. તો 3t i પ્લસ 2t સ્ક્વેર j પ્લસ 5k વડે અપાય છે. જ્યાં t સેકન્ડમાં છે, સહગુણકોના એકમો એવી રીતે છે કે જેથી r મીટરમાં મળે છે. આ r નો એકમ તમે લખો તો અહીંયા મીટર છે. એ કણના vt તથા at શોધો, એટલે કે વેગ અને પ્રવેગના સૂત્ર મેળવવાના છે. t બરાબર 1 સેકન્ડ માટે vt નું મૂલ્ય અને દિશા શોધો. તો નંબર 1, વેગ મેળવવા સદિશ r નું t ની સાપેક્ષે વિકલન કરતા. તો હું અહીંયા લખીશ સદિશ v બરાબર સદિશ dr/dt. આનું વિકલન કરવાનું, ડાયરેક્ટ જ વિકલન કરીએ છીએ. નિયમ ખબર છે, t નું t ની સાપેક્ષે વિકલન 1, t
ટી સ્ક્વેર નું વિકલન 2t અને છેલ્લું પદ અચળ છે તો એનું વિકલન 0 થાય. તો 3 dt by dt I કેરેટ પ્લસ 2 d by dt of t square j કેરેટ પ્લસ d by dt કશું નથી 5 k કેરેટ. કરેક્ટ. તો આના આન્સરમાં સદિશ v બરાબર આનું વિકલન 1 થાય એટલે 3i કેરેટ પ્લસ t સ્ક્વેર છે એટલે 4t j કેરેટ આનું વિકલન થઈ જાય 0. તો હવે મને v નો આન્સર મળી ગયો. v is equal to 3i કેરેટ પ્લસ 4t j કેરેટ એકમ થઈ શકશે મીટર પર સેકન્ડ, સ્ક્વેર નહીં હો, મીટર પર સેકન્ડ. ધેટ્સ ઇટ. બીજું, પ્રવેગ મેળવવા વેગનું સમીકરણ નંબર નથી આપ્યો તો કઈ વાંધો નહીં. વેગ v નું પ્રવેગ મેળવવા v નું t ની સાપેક્ષે વિકલન કરતા. માય ડિયર ફ્રેન્ડ્સ, પ્રવેગ a બરાબર dv by dt, વેગનું વિકલન કરશો તો d by dt of 3i કેરેટ, d by dt 4 ને આગળ લઈ લઈએ, d by dt of t j કેરેટ. આન્સરમાં 3 અચળ છે તો એનું વિકલન 0 થઈ જાય તો 0 પ્લસ t નું t ની સાપેક્ષે વિકલન એટલે 4j કેરેટ. તો આના ઉપરથી પ્રવેગનો આન્સર થઈ શકશે પ્રવેગ a બરાબર 4j કેરેટ મીટર પર સેકન્ડ. આ પ્રવેગ અચળ છે. કેમ અચળ કીધો? કારણ કે આમાં સમયવાળું પદ જ નથી. સમય નથી એનો મતલબ કે બદલાશે નહીં, અને એટલા માટે જ નામ આપ્યું અચળ પ્રવેગ છે. ક્લિયર એકદમ? નાઈસ. નેક્સ્ટ આપણી પાસે છે b માં મેળવવાનું. t બરાબર 1 સેકન્ડ માટે તો b ને મેળવવાની કોશિશ કરીએ આપણે. તો t બરાબર 1 સેકન્ડ માટે વેગનું મૂલ્ય અને દિશા શોધો. t બરાબર 1 સેકન્ડ વેગના સૂત્ર સદિશ v બરાબર 3i કેરેટ પ્લસ 4t j કેરેટ માં મૂકતા. માય ડિયર ફ્રેન્ડ્સ, સદિશ v બરાબર 3i કેરેટ પ્લસ 4 into 1 j કેરેટ. તો આના ઉપરથી સદિશ v બરાબર 3i કેરેટ પ્લસ 4 j કેરેટ સદિશ થઈ ગયું. પણ મને સદિશની સાથે સાથે મૂલ્ય પણ કીધું છે ને, તો હું લખીશ मानांकमा सदिश v. बोलो बच्चों, क्या करेंगे? मैग्नीट्यूड फाइंड आउट करना है. क्या करेंगे हम लोग ये कंपोनेंट का स्क्वायर, देन एडिशन एंड देन रूट. हिंदी में चला गया है ना, इंग्लिश में चला गया, चिंता मत करो. 3 નો વર્ગ કરીશું વત્તા 4 નો વર્ગ કરીશું. આપણે પાછા આવતા રહ્યા હો ભાઈ. 9 વત્તા 16 કરીશું અને 9 વત્તા 16 બચ્ચા પાર્ટી 25 થાય. 25 5 થાય. કરેક્ટ. ના દિશા શોધવા માટે તો વેગની દિશા માટે tan phi. tan phi is equal to vy ના છેદમાં vx. બચ્ચા પાર્ટી અને y ઘટક કહેવાય એટલે 4 લખીશ, x ઘટક કહેવાય 3 લખીશ, 1.333. રાઈટ. Therefore, phi is equal to tan inverse 1. જવાબ આપો. 10 નું ટેબલ છે ને, પીડીએફ ફાઇલ મોકલાઈ છે લોગ ટેબલની. ઘણા લઈ આવ્યા હશે માર્કેટમાંથી, બજારમાંથી. 10 રૂપિયાનું મળે છે, બહુ ચિંતા નહીં કરવાની. હોય તોય, ના હોય તોય છે ને, દિવ્યેશ સરે મોકલાવ્યું છે. ઓકે ફાઇન માય ડિયર ફ્રેન્ડ્સ, એનો આન્સર થઈ શકશે. જુઓ, આ 1 કરતા વધારે છે મૂલ્ય. આ પોઈન્ટ પછી છે પણ એના પહેલા 1 છે. એટલે જો 10 નું મૂલ્ય 1 કરતા વધારે હોય તો ખૂણો 45 થી મોટો જ હોય. ફરીથી 10 ની કિંમત 1 થી મોટી હોય તો એ ખૂણો 45 થી મોટો જ હોય. તમે કહેશો કેમ? અલા મારા વાલાઓ, 10 45 1 અને આ મૂલ્ય 1 કરતા વધારે છે એટલે ખૂણો 45 થી વધારે હોય. સો સિમ્પલ માય ડિયર ફ્રેન્ડ્સ. તો એમનો આપેલો આન્સર 53 ડિગ્રી છે. તમારે
તમને જે લોગ ટેબલમાં દેખાય મળે સમજાય એ જ લખવાનો અહીંયા. ઉદાહરણ નંબર 4.5 પર શું કહેવા માંગુ છું? રકમ પ્રમાણે t બરાબર 0 સમયે એક કણ ઉગમ બિંદુ પાસે 5.0 આઈ કેરેટ મીટર પ્રતિ સેકન્ડના વેગથી ગતિ શરૂ કરે છે. શૂન્ય સમય ઉગમ બિંદુ એટલે તમે અહીંયા લખી શકો છો v0 પ્રારંભિક વેગ 5 આઈ કેરેટ મીટર પર સેકન્ડ. આ બધી માહિતી અંદરથી કાઢતા આવડતું હોવું જોઈએ. કયો શબ્દ રિપ્રેઝેન્ટ કરે છે v0 ને? t બરાબર 0 સમયે પછી કીધું છે ને ગતિ શરૂ કરે છે. આ બે v0 લખો એવું કહે છે. ઓકે, xy સમતલમાં તેની પર બળ એવી રીતે લાગે છે કે તે 3i કેરેટ પ્લસ 2j કેરેટ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર નો અચળ પ્રવેગ ઉત્પન્ન કરે છે. એટલે બીજું આપ્યું છે પ્રવેગ a બરાબર 3i કેરેટ પ્લસ 2j કેરેટ. એકમ લખવો છે મીટર પર સેકન્ડ સ્ક્વેર. 0.0 હું લખતો નથી. તમારી ટેક્સ્ટ બુકમાં 3.0 2.0 નોટ રિક્વાયર્ડ ચાલે. જ્યારે તેનો x યામ 84 હોય, પ્રશ્ન છે જો x બરાબર 84 મીટર તો y બરાબર કેટલા? આવો પ્રશ્ન પૂછ્યો છે. આ થયું a માં જે શોધવાનું છે તે, અને b માં શોધવાનું છે તે સમય, એટલે આ સમય જ શોધવાનો છે, સમય પણ કેટલો, અને b માં શોધવાનું છે તે સમયે એનો વેગ સદિશ કેટલો થશે, એની સાથે સાથે હવે એનો વેગ કેટલો થશે તે શોધવાનું, એની સાથે સાથે વેગનું મૂલ્ય શોધવાનું, અને જો દિશા પણ શોધો થીટા તો પણ કંઈ ખોટું નથી. પ્રેક્ટિસ થશે આપણને. પછી તો પરીક્ષામાં જે પૂછ્યું છે જ લખવાનું, ચિંતા નહીં કર. રાઈટ? ઓકે મારા વાલા, હવે મારી પાસે જે માહિતી છે તે પ્રમાણે પહેલું શોધવા માટેની શરૂઆત કરીએ છીએ. રાઈટ? શોધીએ છીએ એ જ લખું છું. અચળ પ્રવેગી ગતિના સમીકરણ પરથી સદિશ r is equal to v0t plus 1/2 at square. સૂત્રમાં v0 અને એની કિંમત v0 અને એની કિંમત મૂકતા બરાબર. તો હવે શું થશે? તો કે સદિશ r એમ ના એમ જ રહેશે. v0 ની જગ્યાએ હું લખીશ 5 i કેરેટ અને t એની બાજુમાં લઈ લીધા. કોઈ વાંધો નહીં, બધા ગુણાકારમાં છે. 1/2 એની જગ્યાએ લખીશ 3i કેરેટ પ્લસ 2j કેરેટ. કરેક્ટ? ઇન્ટુ t સ્ક્વેર. બરાબર છે ને? હવે હું આને આની સાથે બંને બાજુ ગુણી દઉં છું. માટે સદિશ r બરાબર 5t i કેરેટ પ્લસ અને 3/2 t સ્ક્વેર i કેરેટ 2/2 t સ્ક્વેર j કેરેટ. તમે જોઈ શકો છો બિલકુલ સરસ રીતે કે i અને i સાથે છે. મારે શું કરવું જોઈએ બોલો? જો i અને i સાથે હોય તો મારે આવું કંઈક કરવું જોઈએ કે 5t પ્લસ 3/2 t સ્ક્વેર અને i કેરેટ પડીને ખબર પ્લસ 2/2 એટલે તો 1 થઈ જશે ઇન્ટુ t સ્ક્વેર અને j કેરેટ. આ એક અગત્યનું સૂત્ર આગળની ગણતરીઓ કરવા માટે થાય. સમીકરણ નંબર 1. સમીકરણ 1 ને સદિશ r is equal to xi કેરેટ પ્લસ yj કેરેટ સાથે સરખા. એનો મતલબ કે r તો r, i કેરેટ તો એનો આગળનું પદ x કહેવાય, j કેરેટ તો એનું આગળનું પદ t સ્ક્વેર કહેવાય.
આવું ખબર પડી જવી જોઈએ. માટે x is equal to 5t plus 3/2 t square. ખ્યાલ આવ્યો ને? હવે તથા અને નંબર આપી દઈએ બે, તથા y is equal to t square. સમીકરણ નંબર આપી દઈએ 3. હવેની ગણતરી આનાથી આગળ જશે. x બરાબર 84 આપેલું છે, 84 is equal to 5t plus આ 3/2 એટલે હું 1.5 લખી શકું t square. હું આને આમ લાવું છું, બે ઘાત વાળું પદ પહેલા લખું છું, તો 1.5 t square plus 5t minus 84 is equal to 0. અને આમ લાયો એટલે આ બાજુ 0 થઈ. કોઈ તકલીફ સમજવામાં? 10 વડે ગુણું છું, 10 વડે ગુણતા તો જવાબ શું થશે? તો કે 15t square plus 50t plus minus 840 બરાબર 0. 5 વડે ભાગતા આ બધી ગણિતની રમત છે. 10મા ધોરણમાં જે અવયવ કરતા હતા ને એ જ અવયવ તરફ હું તમને લઈ જઈ રહ્યો. બાકી ફિઝિક્સનું કામ તો અહીંથી x બરાબર 84 મૂકે એટલે પૂરું થઈ ગયું. મારો તમારો સંબંધ પૂરો નહીં. તમારો અને તમારા ગણિતના શિક્ષકનો સંબંધ સાચો. બાયોલોજી વાળા કહે છે સર અમારે તો ગણિત નથી, અમે શું કરીએ? ભાઈ 10માં શીખ્યા હતા ને, યાદ કરો એ સર ને અને કહો કે સર મને આવડી જવું જોઈએ. જો આવડી જાય છે કે નથી આવડી જાય તો યાદ કરી લેજો. રાઈટ? તો આને 3 વડે 5 વડે ભાગીશ તો અહીંયા થઈ જશે 3t square minus 50, તો 50 ને 5 વડે ભાગું તો 10t plus આને 5 વડે ભાગવાના, એને હું 5 વડે ભાગીશ તો મારી પાસે આવશે minus 168 બરાબર 0. હવે આના બે ભાગ 3 અને 168 આ બેનો ગુણાકાર કરવાનો અને એના બે ભાગ માઇનસ ની રીતે કરવાના, જેથી કરીને શું આવે? 10 આવે. ખ્યાલ આવે ને ગણિતના અવયવની રીત? સર અવયવમાં તકલીફ હતી. આ તો સહેલું છે ભાઈ, એ તો અવયવ બહુ કોમ્પ્લિકેટેડ હતા, જો એ સોલ્વ કરતા હતા कुछ भी नहीं है ना. ओके माय डियर फ्रेंड्स, देयरफॉर जो 3t square હવે આનો ગુણાકાર આની સાથે થઈ અને જે અવયવ મળે છે તે આમાં આવું આવશે પ્લસ 28t minus 18t minus 168 is equal to 0. ચેક કરી લેજો. જો કદાચ ભૂલમાં મિસ્ટેક જેવું લાગે છે તો તમે તમારી રીતને ફોલો કરજો, આપણે કશું જવાન છે જ નહીં. હવે 28 અને 3 તો શું થઈ શકશે આની અંદર? તો આમાંથી t કોમન લઈ લો તો આની અંદર આવશે 3 t સ્ક્વેર છે એટલે 3t plus 28 માઇનસ આની અંદરથી મારે 6 કોમન લેવાના તો આની અંદર આવશે 3t plus 28 is equal to 0. ગણિત છે વાલાઓ, આ બંને સરખા છે ને તો કોમન થઈ શકશે 3t plus 28t minus 6 is equal to 0. હવે આ બેનો ગુણાકાર 0 થવા માટેની શક્યતા બે હોઈ શકે. તો અહીં 3t plus 28 is equal to 0 અથવા t minus 6 is equal to 0 માટે t is equal to 6. સેકન્ડ, જ્યારે આનો જવાબ મેળવીશ તો મને આવું મળશે 3t minus 3t is equal to 28 માટે t is equal to minus 28 upon 3. સેકન્ડ, હવે આ બાબત શક્ય નથી. કેમ? તો કે સમય ઋણ ના હોય. આ શક્ય નથી. આ કિંમત શક્ય છે. કેમ શક્ય નથી? સમય ઋણ ના હોય, સમય ધન જ હોય. રાઈટ ને? બસ, તો હવે આપણો જવાબ નક્કી થઈ ગયો. y ને શોધવાનો. સમીકરણ અથવા તો t બરાબર 6 સેકન્ડ
સમીકરણ 3 માં મૂકતા માટે y બરાબર 6 સ્ક્વેર માટે y ઇઝ ઇક્વલ ટુ 36 મીટર. પહેલા પ્રશ્નનો બિલકુલ સરસ રીતે જવાબ મળી ગયો. નાઉ માય ડિયર ફ્રેન્ડ્સ, અહીંયા આપણે જઈએ છીએ. કેમ? તો કે મારે હવે જોઈએ છે વેગ. તો હવે હું આ t ની સાપેક્ષે પહેલા વિકલન કરી દઈશ અને વેગનું સૂત્ર મેળવીશ. કારણ કે મને વેગનું સૂત્ર જોઈએ છે, એનું મૂલ્ય જોઈએ છે અને એની દિશા પણ શોધીને તમને બતાવીશ, ભલે એમણે પૂછી હોય કે ના પૂછી હોય. તો હવે અહીંયા હું શોધીશ b, રાઈટ? તો લખું છું સદિશ r બરાબર 5t પ્લસ 3/2t સ્ક્વેર i કેરેટ પ્લસ t સ્ક્વેર j કેરેટ નું t ની સાપેક્ષે વિકલન કરતા. તો હું આનું વિકલન કરું મારા વાલા બચ્ચા પાર્ટી, તો dr/dt થાય. હવે dr/dt પહેલા પદનું વિકલન કરી રહ્યો છું. 5 છે ને t નું t ની સાપેક્ષે વિકલન 1 એટલે આ જવાબ 5 છે. 3/2t સ્ક્વેર તો 3/2 અને અહીંયા 2t i કેરેટ ના i કેરેટ પ્લસ t સ્ક્વેર નું વિકલન 2t j કેરેટ. તો માય ડિયર ફ્રેન્ડ્સ 5 as it is plus 2 to gone તો 3t i કેરેટ પ્લસ 2t j કેરેટ. તો મારા વાલા બચ્ચા પાર્ટી સદિશ v નો જવાબ થઈ ગયો 5 પ્લસ 3t i કેરેટ પ્લસ 2t j કેરેટ. તો આ તમને વેગનું સૂત્ર મળ્યું. હવે તમારે t બરાબર 6 સેકન્ડ માટે વેગ જોઈએ છે. t બરાબર 6 સેકન્ડ મૂકતા તો સદિશ v બરાબર 5 પ્લસ 6 અહીંયા આવશે તો 3 into 6 પ્લસ ઓકે બીજો i કેરેટ પ્લસ 2 into 6 j કેરેટ માટે સદિશ v બરાબર 3 ગુણાકારમાં 6 18 5 plus 18 into i કેરેટ 6 ગુણાકારમાં 2 12 j કેરેટ. તો સદિશ v બરાબર 5 અને 8 23 i કેરેટ પ્લસ 12 j કેરેટ. માય ડિયર બચ્ચા પાર્ટી, આ થઈ ગયો વેગનો જવાબ. હવે જો મને એનું મૂલ્ય કીધું છે તો માનાંકમાં v બરાબર √23 નો સ્ક્વેર 12 નો સ્ક્વેર. હવે આ તો તમારી જાતે જ કરજો હો ભાઈ, બહુ આધાર ના રાખશો. હે વેગની દિશા tan θ is equal to vy ના છેદમાં vx. અમારામાંથી ઘણા પ્રશ્ન થાય સર આમાંથી y કોને કહેવો ને x કોને કહેવો? તો જેની સાથે હોય y કહેવાય અને i ની સાથે હોય x કહેવાય. તો એનો જવાબ થઈ જશે 12/23 અને એનો જવાબ 0.j આવે. હવે θ શોધવાના જ તમને. તો θ is equal to tan inverse 0. શોધી નાખજો જવાબ. શીખવાડી દીધો છે tan θ શોધતા, ભલે પૂછ્યું હોય કે ના પૂછ્યું હોય. હાલમાં શોધવાનું, પછી એક્ઝામમાં ચાલે. પ્રેક્ટિસ અગત્યની છે. હવે આ દાખલો જેવો સોલ્વ કર્યો એ જ તમે કોપી કરજો. એના જેવો જ બિલકુલ સેમ ટુ સેમ દાખલો છે મારી પાસે સ્વાધ્યાય. પેજ નંબર કયું છે એ પણ તમને કહી દઉં હો. તો પેજ નંબર છે આપણી પાસે 87 નંબરનો પેજ અને હોમવર્કનો દાખલા નંબર છે તમારી પાસે HW કયો છે 4. જુઓ તો ખરા 4.2 સ્વાધ્યાય. રાઈટ? રકમ વાંચીને સમજાવી દઉં શું ચેન્જ છે એ પણ. કોઈ કણ t બરાબર 0 સમય ઉગમ બિંદુથી 10 j કેરેટ મીટર પ્રતિ સેકન્ડના વેગથી ગતિ શરૂ કરે છે. 5i હતું એવું 10 j છે. બીજું xy સમતલ વાંચન પ્રવેગ 8i કેરેટ 2j કેરેટ 8i કેરેટ 2j કેરેટ. આ તો એના જ છે.
ગતિ કરે છે એટલા પ્રવૃત્તિ. કયા સમયે તેનો x યામ 16 હશે? 84 ની જગ્યાએ 16. બધા જ સ્ટેપ સરખા જ જવા દેવાના. હવે જ્યાં તમે આને લખ્યું ત્યાં 84 ની જગ્યાએ 16. આ વેગ બદલાઈ જશે, આ પ્રવેગ બદલાઈ જશે, સાદુરૂપની મેથડ નહીં બદલાય. 84. હવે એનો જવાબ આવશે આવી રીતના, એક પ્લસ મળશે અને એક માઇનસ મળશે. જે પ્લસ મળ્યો એને તમારે y ના સૂત્રમાં મૂકી દેવાનો એટલે એનો y યામ તમને મળી જશે. ક્લિયર? એમણે y યામ પૂછ્યો નથી હો, પણ આપણે તો શોધીશું જ. તે સમયે તેનો y યામ કેટલો છે જો પૂછ્યો છે. પછી પૂછ્યું છે આ સમયે તેની ઝડપ કેટલી હશે, એટલે પાછું આટલે સુધી ઝડપ. ખૂણો શોધી જ નાખવાનો, ચિંતા કર્યા વગર. એકદમ કોપી ટુ કોપી દાખલો છે, આવી જ જવો જોઈએ, કોઈ જ તકલીફ ના પડે. જો મોડે ગણી નાખે ને બસ તમારી આમ કોન્ફિડન્સ લેવલની કોઈ વાત જ નહીં. હે ને? ઓકે, ટેક કેર.